हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર, જેમાં આપણે સ્વાધ્યાય 14.3 ના પહેલો દાખલો ગણી ગયા, પાંચમો ગણી ગયા, સાતમો ગણી ગયા છે. અત્યારે આપણે બીજો, ત્રીજો અને ચોથો દાખલો ગણવાનો છે. ઓકે, તો ચાલો આપણે બીજા પ્રશ્નની રકમ વાંચીએ. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. આગળના દાખલા જેવો જ છે, પણ મિત્રો અહીંયા આવૃત્તિનું ખાનું જે છે એમાં બે આવૃત્તિ તમને નખાઈ હતી. એની જગ્યાએ તમને અનુક્રમે x અને y આપેલા છે. તો x અને y ની કિંમત છે એ તમારે શોધવાની છે. x અને y આપેલા છે, સોરી x અને y છે એની જગ્યાએ કોઈ પણ આવૃત્તિ આપણે શોધવાની છે. આ કુલ કેટલી આવૃત્તિ છે એ તમને દઈ દીધું છે. એક દાખલામાં, પહેલાના દાખલામાં કંઈ ન આપતા. કુલ આવૃત્તિ કેટલી છે? 60. ઓકે, અને બીજું તમને અહીંયા મધ્યસ્થ પણ દઈ દીધો છે. આગલા દાખલામાં કંઈ મધ્યસ્થ નહોતો દઈ દીધો, મધ્યસ્થ આપણે શોધવાનો હતો. અહીંયા મધ્યસ્થ તમને આપી દીધેલો છે અને બે અજ્ઞાત સંખ્યા x અને y છે એ શોધવાના છે. મધ્યસ્થનો દાખલો છે એટલે સૌથી પહેલા તો આપણે CF જ શોધવાનો હોય. ઓકે, તો સૌથી પહેલા આપણે CF શોધીએ. પહેલા વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ બે સરખા હોય તો 5 ના 5 5 x બરોબર. 5 x એમાં 20 ઉમેરો તો 25 x. 25 x એમાં 15 ઉમેરો 40 x. 40 x એમાં આવૃત્તિ y ઉમેરો તો થાય 40 x y. 40 x y એમાં 5 ઉમેરો તો તમારે મળશે 45 x y. ઓકે, હવે તમે કદાચ fi નો સરવાળો તમે કરો તો પણ કેટલો થાય? 45 x y. તો કે આપણે તો સરવાળો 60 આપી જ દીધો છે, તો આપણે ઈ બેયને સરખાવવાના. 45 x y બરાબર કેટલા થશે? 60. બરોબર. આ બધાનો તમે સરવાળો તમે કરો અહીંયા 5 સુધીનો તો 45 x y થાય. અને બધાનો સરવાળો તમને x અને y ની કિંમત સહિતનો 60 દઈ દીધો છે. હવે x y બરાબર કેટલા મળે? તો કે 45 નું પક્ષાંતર કરી નાખો તો 60 માંથી 45 જાય તો 15. તો આપણે અહીંયા 15 મળશે. ઓકે, હવે શું કરવાનું? તો કે હવે જેમ આપણે દાખલો ગણતા હતા એ પ્રમાણે સૌથી પહેલા એક n કેટલા છે? 60. n 60 હોય તો n/2 કેટલા મળે? 60/2 બરાબર 30. ઓકે, હવે આપણે અગાઉના દાખલામાં શું જોતા હતા કે n/2 જે મળ્યા હોય ને આપણે CF ના ખાનામાં જોતા હતા કે CF માં અહીંયા 30 કેનો સમાવેશ થાય. પણ અહીંયા અજ્ઞાત સંખ્યા x અને y છે તો 30 કોની કિંમત છે ખબર ના પડે. 5 x એટલે 30 થતા હશે, 25 x એટલે 30 થતા હશે, ઈ ખબર આપણે ના પડે. ઓકે, તો એના માટે તમને અહીંયા મધ્યસ્થ દઈ દીધું છે. તો મધ્યસ્થ 28.5 છે તો આ વર્ગ જે આપ્યા છે એ વર્ગમાં ક્યાં સમાવેશ થાય? કયા વર્ગમાં આપણે 28.5 નો સમાવેશ થાય? તો મિત્રો 20 થી 30 નો વર્ગ છે એમાં તમારો મધ્યસ્થનો સમાવેશ થતો હોય. 20 અને 30 ની વચ્ચે 28.5 આવે. ઓકે, તો આપણો મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30. આખા ભાગને ચોરસ ભાગથી દર્શાવી દઈએ. સમજાઈ ગયું? આપણો મધ્યસ્થ વર્ગ કયો બન્યો? 20 થી 30. તો અહીં લખીએ આપણે માટે મધ્યસ્થ વર્ગ 20 થી 30. ઓકે, હવે l બરાબર કેટલા મળશે? l બરાબર મળશે 20. f1 કેટલા થશે? તો f1 કેટલા થાય? તો કે જે આપણો મધ્યસ્થ વર્ગ છે
a ની સોરી આમાં f1 ને આવે ભૂલાઈ ગયું, આપણે બહુલકનું જોઈશું. cf cf કેટલા હશે? તો કે જે આપણો મધ્યસ્થ વર્ગ છે એની આગળનો ઉપરનો જે મધ્યસ્થ વર્ગ છે એની સંચય આવૃત્તિ લેવાની, જે થાય છે 5 + 1. ઓકે, હવે f લઈ લઈએ. f બરાબર કેટલા થશે? તો કે f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે 20 આપવામાં આવેલી છે, અને h એટલે વર્ગ લંબાઈ, અને વર્ગ લંબાઈ આપી છે 10. ઓકે, ક્લિયર આટલું? તો હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકી દઈએ. મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h. હવે મિત્રો અહીંયા m એટલે મધ્યસ્થ, ને મધ્યસ્થ તમને આપી દીધો છે 28.5, તો એ 28.5 આપણે અહીં લખીએ. l એટલે કેટલા? તો કે l એટલે 20. n/2 એટલે કેટલા થશે? 30. માઈનસ cf એટલે કેટલા? તો કે 5 + 1. 5 + 1 છેદમાં f. f કેટલા છે? 20 ગુણ્યા h. h આપેલા છે 10. હવે મિત્રો આ 20 નું પક્ષાંતર કરી નાખીએ એટલે 28.5 માંથી 20 છે એ બાદ થાય, એટલે અહીંયા કેટલા વધશે? 8.5 બરાબર 30 ઓછા 5 ઓછે વત્તે ઓછા થશે. અહીંયા કાઉન્સ કરવાનું એ જ કારણ હતું કે એમનેમ કાઉન્સ વગર મૂકી દે તો પ્લસ ના પ્લસ રહે, પણ અહીંયા ઓછે વત્તે ઓછા થઈ જાય. છેદમાં આ 10 અને 20 ના છેદ ઉડી જાય એટલે 10 × 20, અહીંયા 2 વધશે. ઓકે, તો મિત્રો આ 2 નું પક્ષાંતર કરી નાખો એટલે 8.5 સાથે 2 નો ગુણાકાર થાય એટલે અહીંયા આવી જશે 17. અહીંયા 30 માંથી 5 લે તો 25 માઈનસ 1. ઓકે, હવે આપણે આ દાખલો થોડો પૂછી નાખીએ. બરોબર? તો મિત્રો હવે અહીંયા આવ્યા 17 બરાબર 25 ઓછા x. આ x નું પક્ષાંતર કરી નાખીએ તો x માઈનસ છે પ્લસ થઈ જશે. 17 ને આ બાજુ લઈ જઈએ એટલે 25 માઈનસ 17. તો x બરાબર કેટલા આવ્યા? 25 માંથી 17 જાય તો 8. બરોબર? હવે મિત્રો આપણે કોષ્ટક નીચે આપણે લખેલા હતા x y બરાબર કેટલા હતા? 15. હવે x ની કિંમત તો આપણે મળી ગઈ 8 y બરાબર 15. તો y બરાબર 15 માઈનસ 8, તો y બરાબર કેટલા વધશે? 7. મળી ગયા બે. x બરાબર કેટલા મળ્યા? 8. y બરાબર કેટલા મળ્યા? 7. બરોબર છે? તો હવે આપણે એમના પછીનો ત્રીજો દાખલો લઈ લઈએ. ઓકે, હું કરી નાખું છું. તો મિત્રો હવે આપણે ત્રીજા પ્રશ્નની રકમ વાંચીએ. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. ટૂંકમાં તમારે આપેલી માહિતીનો મધ્યસ્થ છે એ શોધવાનો છે. એક આ કોષ્ટક લખતા ભૂલાઈ ગયું એટલે થોડો બ્રેક લીધેલો હતો. તો મિત્રો અહીંયા તમને શું આપેલું છે? જો ઉંમર આપેલી છે, વર્ગ ક્યાંય આપવામાં આવેલા નથી. તો સૌથી પહેલા તો તમારે આમાં વર્ગ બનાવવા પડશે. બીજું શું આપેલું છે? તો કે દરેક મધ્યસ્થના દાખલામાં આપણે સંચય આવૃત્તિ છે શોધતા હોઈએ છીએ. અહીંયા તમારે સંચય આવૃત્તિ શોધવાની નથી, સંચય આવૃત્તિ તમને તૈયાર આપેલી છે. તો આ સંચય આવૃત્તિ ઉપરથી તમારે આવૃત્તિ છે એ શોધવાની છે.
ઉલટી પ્રક્રિયા કરવાની છે. ઓકે, સંચય આવૃત્તિ આપી છે એમના ઉપરથી આવૃત્તિ શોધવાની, ઉંમર જે આપેલી છે એમના ઉપરથી તમારે વર્ગ શોધવાનો. ઓકે, તો આ બંને પોઈન્ટ છે તમારા માટે નવા છે. પરીક્ષામાં આવા દાખલા પૂછાવાની શક્યતા વધારે છે. બરોબર છે, તો ધ્યાનથી જુઓ. સૌથી પહેલા આપણે વર્ગ બનાવીએ. તો સૌથી પહેલો વર્ગ કયો બનશે? જો તો આમાં કીધું છે ભાઈ 18 વર્ષથી વધુની ઉંમર, 20 વર્ષથી ઓછી હોય એવા તમારા પોલિસી ધારકો બે છે. 20 વર્ષથી ઓછી ઉંમર હોય એવા પોલિસી ધારકો બે છે. પણ 20 વર્ષથી ઓછી એટલે કેટલા? તો કે 20 વર્ષથી ઓછી પણ 18 વર્ષથી તો વધુ. એટલે તમારો પહેલો વર્ગ થશે 18 થી 20. ઓકે, પછી રેગ્યુલર 25 થી ઓછી એટલે બીજો વર્ગ થશે તમારો 20 થી 25. 20 થી 25 નો વર્ગ એટલે 25 થી ઓછી કહેવાય. પછીનો વર્ગ થશે 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને છેલ્લો વર્ગ આવશે 55 થી 60. ઓકે, સમજાઈ ગયું વર્ગ કેવી રીતના બનાવવાના? 18 થી 20 શું કામ આવ્યા? તો કે અહીં તમને કીધેલું છે 18 વર્ષથી વધુ અને અહીંયા છે 20 થી ઓછી. એટલે પહેલો વર્ગ તમારો 18 થી 20 નો છે. અહીંયા વર્ગ લંબાઈ 2 ની આવી, બાકી બધા એના 5 ની વર્ગ લંબાઈ છે. તો આ વર્ગ બની ગયા. હવે આપણે આવૃત્તિ છે શોધવાની છે. તો આપણે જાણીએ છીએ કે પહેલા વર્ગની આવૃત્તિ, પહેલા વર્ગની સંચય આવૃત્તિ બે હંમેશા કેવા હોય? સરખા હોય. હવે આપણે સંચય આવૃત્તિ ઉપરથી આવૃત્તિ શોધવાની છે. એટલે પછીના વર્ગની આવૃત્તિમાંથી પહેલા વર્ગની આવૃત્તિ છે સંચય આવૃત્તિ એ બાદ કરીએ એટલે આવૃત્તિ મળે. તો આ 6 માંથી 2 બાદ કરો એટલે 4 થાય. તો આ 20 થી 25 ના વર્ગની આવૃત્તિ કેટલી થઈ? 4. 24 માંથી 6 બાદ કરો એટલે 18. 45 માંથી 24 બાદ કરો 21. પછી 78 માંથી 45 બાદ કરો, 45 ને 3 48, 33 આવશે. ઓકે, 45 78 માંથી 45 તમે બાદ કરો એટલે 33 આવે. 8 માંથી 5 છે તો 3, 7 માંથી 4 છે તો 3. 89 માંથી 78 બાદ કરો 11. 92 માંથી 89 બાદ કરો 3. 98 માંથી 92 બાદ કરો 6. 100 માંથી 98 બાદ કરો 2. ક્લિયર? સમજાઈ ગયું? હવે તમે આને આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિ કરો તો પણ આ જ મળશે. જો 2 2 2 ને 4 6, 6 ને 18 24, 24 ને 21 45, 45 ને 33 78. બરોબર છે? ટૂંકમાં આપણે CF માંથી F માં જવાનું છે. હવે જેમ દાખલો ગણતા તે જ પ્રમાણે સૌથી પહેલા શું કરવાનું? તો કે સૌથી પહેલા આપણે n છે એ શોધવાનું. n છે એ કેટલો મળશે? તો કે આ n કેટલો મળે? તો કે સંચય આવૃત્તિ છેલ્લી 100 છે તો n છે આપણો 100 હોય. ઓકે, અને આયા પણ કહી દીધું છે 100 પોલિસી ધારકો. બરોબર? હવે n/2 બરાબર 100/2 બરાબર 50. હવે તમારે સંચય આવૃત્તિની ખાનું જોવાનું કે સંચય આવૃત્તિના ખાનામાં 50 નો સમાવેશ ક્યાં થાય છે? 2 માં, 6 માં, 24 માં, 45 માં, 78 માં સમાવેશ થશે. ઓકે, કેટલામાં છે? 1 2 3 4 1 2 3 4 ને 5. પાંચમો વર્ગ છે 1 2 3 4 ને 5. બરોબર? અહીંથી આવશે. તો આડાવરું થઈ ગયું છે એટલા માટે ગણવા પડે. તો આપણો મધ્યસ્થ વર્ગ થશે 35 થી 40. તો અહીં લખીએ માટે મધ્યસ્થ વર્ગ 35 થી 40. ઓકે, હવે આપણે જરૂર શેની પડશે? તો કે સૌથી પહેલા તો L ની જરૂર પડે. તો L કેટલા આવે? 35. પછી શેની જરૂર પડે? તો કે CF ની. તો CF કેટલા હશે? તો આપણો મધ્યસ્થ વર્ગ છે 35 થી 40. એના ઉપરનો વર્ગ થાય 30 થી 35. એની સંચય આવૃત્તિ કેટલી છે? 45. તો આપણો CF થશે 45.
f કેટલા મળશે તો કે વર્ગની આવૃત્તિ જે છે તે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એ આપણો 1 મળે 33 અને છેલ્લે h કેટલો થશે આ પેલા વર્ગને રિજેક્ટ કરો બાકીના વર્ગમાં જોવો તો બધી વર્ગ લંબાઈ સરખી જ છે 5 ની તો આપણો h આવશે 5 હવે આપણે મધ્યસ્થ શોધીએ મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 માઈનસ cf છેદમાં 1 ગુણ્યા h l એટલે કેટલા 35 n/2 કેટલા 50 cf કેટલા છે 45 છેદમાં f કેટલા મળ્યા 33 ગુણ્યા h એટલે 5 ઓકે 35 વત્તા 50 માંથી 45 થાય તો 5 ઈ 5 નો ગુણાકાર કર્યો આ 5 આવી રે એટલે આવશે 25 છેદમાં 33 35 વત્તા 25 ના છેદમાં 33 તો અહીંયા જવાબ આવશે આપણો 35 વત્તા 25 નો ભાગાકાર 33 સાથે કરવાનો તો આપણે કરીએ અહીંયા તો મિત્રો આનો ભાગાકાર આવે 0.76 અહીં જગ્યા ક્યાંય ભાગાકાર કરવા નથી એટલે સાઈડમાં કરી નાખ્યો છે પેજમાં મેં એટલે 35 વત્તા 0.76 એટલે 35.76 જવાબ તમારો આવે ઓકે તો આ ખૂબ જ મહત્વનો દાખલો છે ઓકે હવે આપણે એમના પછીનો દાખલો લઈ લઈએ તો મિત્રો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચે મુજબ આપેલી છે તો પાંદડાની મધ્યસ્થ લંબાઈ શોધો હવે મિત્રો અહીંયા તમને વર્ગ પણ આપેલા છે આવૃત્તિ પણ આપેલી છે તો પણ થોડોક દાખલો અલગ છે તમે કહી શકશો કઈ રીતના અલગ છે દરેક દાખલામાં વર્ગ અને આવૃત્તિ આપીએ છીએ તો આપણે કહીએ છીએ કે સરળ દાખલો છે પણ આમાં છે કંઈક અલગ છે શું અલગ છે જો મિત્રો અહીંયા વર્ગ છે એ અસતત વર્ગો છે અસતત વર્ગો એટલે શું તો કે i ની ઉર્ધ્વ સીમા અને i ની અધઃ સીમા બે અલગ અલગ છે ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા જ્યારે એક હોય તો એને કહેવાય સતત વર્ગો આ આપેલા છે અસતત વર્ગો છે તો અસતત વર્ગોમાં ક્યારેય મધ્યસ્થ છે શોધી શકાતો નથી એટલે વર્ગ તમને જ્યારે રકમમાં આપવામાં આવે ત્યારે સૌથી પહેલા તમારે જોવાનું કે વર્ગો છે એ સતતમાં છે કે અસતતમાં આપણા બધા દાખલા છે સતતમાં જ આપેલા હતા વર્ગો આ એક જ દાખલો છે કે જેમાં વર્ગો છે એ અસતત વર્ગો છે તો અહીંયા તમારે અસતત વર્ગોમાંથી સતત વર્ગોમાં સૌથી પહેલા રૂપાંતર કરવું પડશે પછી જ તમે મધ્યસ્થનો દાખલો આગળ ગણી શકશો તો આપણે સતત વર્ગોમાં પહેલા રૂપાંતર કરી દઈએ અને એ તો તમને ખ્યાલ છે આવડે છે અધઃ સીમામાંથી 0.5 બાદ કરવાનો ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાનો બરોબર છે 118 માંથી 0.5 બાદ કરીએ એટલે આવશે 117.5 ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરીએ એટલે આવશે 126.5 બરાબર એ જ પ્રમાણે બીજો વર્ગ અધઃ સીમામાંથી 0.5 બાદ કરો તો 127 માંથી 0.5 બાદ કરો એટલે આવે 126.5 135 માં 0.5 ઉમેરો 135.5 એ જ પ્રમાણે ફરીથી અહીંયા 136 પોઈન્ટ અધઃ સીમા છે 0.5 બાદ કરો તો આવે 135.5 144 માં 0.5 ઉમેરો 144.5 હવે તમે આમાં જોઈ શકતા છો મિત્રો સતત થઈ ગયા આની ઉર્ધ્વ સીમા અહીંયા અધઃ સીમા આ ઉર્ધ્વ સીમા આ અધઃ સીમા બે એક જ આવે છે તો આ સતત વર્ગોમાં રૂપાંતર આ પ્રમાણે કરવાનું ઓકે
144.5, 153.5, 153.5, 162.5, 162.5, 171.5, 171.5 અને 180.5. બરોબર. હવે જેમ આપણે દાખલો ગણતા તેમ હવે ગણો. આ બધા વર્ગો છે સતત વર્ગો થઈ ગયા. હવે આપણે f માંથી cf માં રૂપાંતર કરીએ. સંચય આવૃત્તિ 3 3 ને 5 8 8 ને 9 17 17 ને 12 29 29 ને 5 34 34 ને 4 38 38 ને 2 40. ઓકે, તમને આપેલું છે 40 પાંદડાઓની લંબાઈ. બરોબર, આપણે 40 મળી ગયા. આ f નો સરવાળો પણ કેટલો થતો હશે? 40. હવે n બરાબર કેટલા? 40 માટે n/2 એટલે કે 40 ના છેદમાં 2 બરાબર કેટલા મળે? 20. હવે શું કરવાનું? હવે 20 છે એ cf ના ખાનામાં જોવાનું. ક્યાં સમાવેશ થાય છે? 3 માં, 8 માં, 17 માં, 29 માં સમાવેશ થાય. બરોબર, તો અહીંયા આપણે ચોરસ ભાગથી દર્શાવી દઈએ. બરોબર, તો આપણો મધ્યસ્થ વર્ગ થશે 144.5 થી 153.5. માટે મધ્યસ્થ વર્ગ બરાબર 144.5 થી 153.5. ઓકે, હવે મધ્યસ્થ વર્ગ આપણે મળી ગયો. હવે આપણે l શોધીએ એમના ઉપરથી. l કેટલા થશે? તો કે મધ્યસ્થ વર્ગની અધસીમા એ આપણો l બને અહીંયા 144.5. પછી cf કેટલા? તો કે જે મધ્યસ્થ વર્ગ છે બરાબર એની ઉપરનો મધ્યસ્થ વર્ગ લેવાનો, એની સામે જે સંચય આવૃત્તિ એટલે કે cf છે એ આપણી રકમમાં cf બનશે 17. પછી f મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એ આપણો f જે 12 છે. અને હવે h કેટલો થશે? 144 153 કેટલું અંતર થશે? 26 ને 34 ને 9 નું અંતર થશે. h કેટલો થાય આપણો? 9. ઓકે, માટે મધ્યસ્થ m બરાબર l વત્તા કૌંસમાં n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h. l એટલે કેટલા? 144.5. n/2 કેટલા છે? 20. cf કેટલા છે? 17 છેદમાં f કેટલા આપેલા છે? 12 ગુણ્યા h એટલે 9. ઓકે, 144.5 વત્તા 20 માંથી 17 જાય તો કેટલા વધશે? 3 છેદમાં 12 ગુણ્યા 9. 144.5 વત્તા 3 અને 12 ના છેદ ઉડી જાય, 3 ચોક 12. બરોબર, તો તમારો જવાબ આવશે અહીંયા 9 ના છેદમાં 4. 144.5 વત્તા હવે 9 સાથે ભાગાકાર કરવાનો. કેનો? 4 નો. કરીએ આપણે અહીંયા જગ્યા છે તો કરી નાખીએ. 4 દુ 8, એક હોય તો 0.4 દુ 8, બે વૈધા 0 ઉતારો 4 પચા 20. કેટલા આવ્યા? 2.25. 144.5 વત્તા 2.25 146.75. મિત્રો આ પ્રમાણે તમારો મધ્યસ્થ આવે 146.75.
અહીંયા તમારું સ્વાધ્યાય 14.3 અને પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર કમ્પ્લીટ થાય છે. હવે આપણે ખૂબ જ અગત્યના એમસીક્યુ હોય, ખાલી જગ્યા હોય, એની ગણતરી આપણે કરશું કે જે તમારે એક એક માર્ક માટે ખૂબ જ મહત્વની છે. તો એમનો એક લેક્ચર આપણે લઈ અને આ પ્રકરણની પૂર્ણાવતિ કરશું. ઓકે, થેન્ક યુ.